Hello students, in last lecture we studied different definition which is related to find out or to estimate the cost of machine part. Today I am going to explain you about the procedure to find out or to estimate the cost of machine part. મશીનિંગ કરી બનાવેલા પાર્ટ્સનો ખર્ચ અંદાજવાની રીત કે આપણી પાસે જુદા જુદા મશીન્સ છે, બેઝિક મશીન ટૂલ અથવા એડવાન્સ મશીન ટૂલ્સ છે અને આપણે જેની ઉપર જુદી જુદી પ્રોડક્ટ બનાવવા માટેનો ઓર્ડર લઈએ છીએ કે એ મશીન ઉપર જુદા જુદા ભાગો બનાવવા માટે મશીનિંગ કરીને નવી નવી પ્રોડક્ટ બની શકે એના માટેનો આપણને ઓર્ડર મળે છે. તો આપણે કસ્ટમર પાસે ઓર્ડર લેતા પહેલાં એ જોબ બનાવવા માટે આપણને અંદાજિત ખર્ચ કેટલો થશે તે શોધવા માટે અથવા તે જાણવું ખૂબ જ અગત્યનું છે, જેથી આપણે કસ્ટમર પાસે ઓર્ડર લેતી વખતે એને એક કોસ્ટ આપણે કહી શકીએ કે જે તે પ્રોડક્ટ બનાવવા માટે મને મશીનિંગ કરવા માટે આટલો ખર્ચ થશે. તો આવી રીતે મશીનિંગ કરવા માટે કોઈ પ્રોડક્ટ બનાવવા માટે અંદાજિત ખર્ચ કેટલો થાય તે કઈ રીતે એનો અંદાજ આપણે મેળવી શકીએ. તો અહીં આગળ આઈ હેવ એઝ્યુમ વન પ્રોડક્ટ એન્ડ ધેટ ઇઝ પ્રોડક્શન ઓફ હેક્સાગોનલ બોલ્ટ. અહીં આગળ મેં એક પ્રોડક્ટ નક્કી કરી છે અને એ પ્રોડક્ટ તમે દરેક વ્યક્તિ જાણો છો અને એ પ્રોડક્ટ જે છે તે એક પ્રકારનું બોલ્ટનું મેન્યુફેક્ચરિંગ છે અને એ બોલ્ટ મોટી સાઇઝનો છે અને એ બોલ્ટ મશીનિંગ દ્વારા તૈયાર કરવાનો છે. તો હવે મને આ બોલ્ટ બનાવવા માટે કેટલો ખર્ચ જ્યારે હું મશીનિંગ કરીશ તો મને આ બોલ્ટ બનાવવા પાછળ કેટલો ખર્ચ અંદાજિત થશે તે મારે જાણવું છે અને એ જાણવા માટે એક પર્ટિક્યુલર પ્રોસિજર છે જે ફોલો કરશો તો તમે આ બોલ્ટ બનાવવા પાછળ એસ્ટિમેટિંગ અંદાજિત ખર્ચ કેટલો થશે તે તમે જાણી શકશો. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ જે છે તે તમે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટની અંદર જુદી જુદી પ્રોડક્ટનું ડિઝાઇન કરો અને એ ડિઝાઇન થઈ ગયા બાદ તમને એક ડ્રોઈંગ મળે છે અને એ ડ્રોઈંગ મળી ગયા બાદ પહેલું સ્ટેપ પૂરું થશે. પ્રોડક્ટની ડિઝાઇન અનુસાર તેનું ડ્રોઈંગ તૈયાર કરો. એટલે ડિઝાઇન કરતાં આવડતું હશે તો એ ડિઝાઇન થઈ ગયા બાદ આપણે એનું ડ્રોઈંગ આપણને ઇઝીલી તૈયાર કરી શકીએ. તો ડ્રોઈંગ તૈયાર કરી દીધું. એ ડ્રોઈંગ આઈધર 3D હોય અથવા તો 2 ડાયમેન્શનલ ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને સાઇડ વ્યૂ હોઈ શકે છે. તો સૌ પ્રથમ આપણે પ્રોડક્ટની ડિઝાઇન અનુસાર પ્રોડક્ટનું ડ્રોઈંગ તૈયાર કરી દીધું. સેકન્ડ સ્ટેપ જેની આગળ જઈશું તો પ્રોડક્ટ બનાવવી કે તૈયાર ખરીદવી તેનો નિર્ણય લો. તો હવે આ જે પ્રોડક્ટ છે તે પ્રોડક્ટ માર્કેટની અંદર તૈયાર મળતી હોય તો કંપનીની અંદર એ પ્રોડક્ટ બનાવવામાં આવતી નથી, પરંતુ એ પ્રોડક્ટ માર્કેટમાંથી તૈયાર લેવામાં આવે છે. પરંતુ અહીં આ જે બોલ્ટ છે જેનો ડાયામીટર ઘણો મોટો છે અને એની લંબાઈ પણ મોટી છે, એ ડાયામીટર અને લંબાઈવાળો બોલ્ટ જે છે તે માર્કેટની અંદર અવેલેબલ નથી. જો અવેલેબલ હોય તો આપણે ખરીદી લેવો, પરંતુ અવેલેબલ ન હોય તો આપણે એને મશીનિંગ કરીને બનાવવો પડે છે. તો એ ડિસિઝન લઈ લીધું. ત્યારબાદ હવે આપણે ડિસિઝન લીધું કે આપણે આ બોલ્ટને બનાવવાનો છે મશીનિંગ કરીને મશીન ઉપર. તો એ બનાવવા માટે કયા મશીનોની જરૂર પડે, કયા કટિંગ ટૂલની જરૂર પડે, કયા મેઝરિંગ ટૂલની જરૂર પડશે એનું નક્કી કરો. એટલે ત્યારબાદ આપણે સાધન સામગ્રી એટલે જુદા મશીન ટૂલ, કટિંગ ટૂલ અને મેઝરિંગ ટૂલની યાદી તૈયાર કરી દીધી અને ત્યારબાદ આપણે ઓપરેશન અને પ્રોસેસ શીટ બનાવવા માટે બેસીશું. ઓપરેશન શીટ અને પ્રોસેસ શીટ એટલે આ બોલ્ટ બનાવવા માટે આપણે એ બોલ્ટ ઉપર કેટલા ઓપરેશન કરવાના છે
એ ઓપરેશન કરવા માટે કયું મશીનની જરૂર પડશે અને એ મશીન ઉપર કયા કટિંગ ટૂલ અને મેઝરિંગ ટૂલ એટલે કે જોબ બની ગયા બાદ એ જોબને ચેક કરવા માટે કયા કયા મેઝરિંગ ટૂલની જરૂર પડશે, માપવા માટેના સાધનોની જરૂર પડશે, તે પણ ઓપરેશન શીટ અને પ્રોસેસ શીટમાં દર્શાવવા પડે છે. તથા એ જ ઓપરેશન શીટ અને પ્રોસેસ શીટની અંદર આ હેક્ઝાગોનલ બોલ્ટ તૈયાર કરીશું. તો સૌપ્રથમ એક હેક્ઝાગોનલ બાર લેશો. હેક્ઝાગોનલ બારને પાર્ટિંગ ઓફ હેક્ઝાગોનલ બારને ટર્નિંગ કરીશું. ટર્નિંગ કરીને છેડા ઉપર ફેસિંગ કરીશું. ફેસિંગ કર્યા બાદ એના ઉપર થ્રેડિંગ કરીશું. થ્રેડિંગ થયા બાદ એને હીટ ટ્રીટમેન્ટમાં મોકલીશું. હીટ ટ્રીટમેન્ટ થયા બાદ એ થ્રેડ જે છે તેને થ્રેડ ગ્રાઇન્ડિંગ કરીશું અને થ્રેડ ગ્રાઇન્ડિંગ થઈ ગયા બાદ તમારો બોલ્ટ તૈયાર થશે. તો આ બધા ઓપરેશન જે છે તે ઓપરેશન માટે કયા મશીનની જરૂર પડશે, કયા કટિંગ ટૂલની જરૂર પડશે અને એ મશીન પર બનાવતી વખતે માપવા માટે કયા કયા ટૂલ્સની જરૂર પડશે અને એ ઓપરેશન કરવા માટે કેટલો સમય જશે, આ દરેક વિગતો ઓપરેશન શીટ અને પ્રોસેસ શીટની અંદર દર્શાવવામાં આવે છે. તો ઓપરેશન શીટ અને પ્રોસેસ શીટ બનાવી દીધી. ત્યારબાદ આ બોલ્ટ તૈયાર કરવા માટે મટીરિયલ કેટલું જોઈશે, તો મટીરિયલની જરૂરિયાતનું પત્રક બનાવો. ત્યારબાદ મટીરિયલ કેટલું જોઈશે તેના ઉપરથી રો મટીરિયલનો કેટલો ખર્ચ થશે તેની ગણતરી કરી શકાય. તો મટીરિયલ ખર્ચની ગણતરી કરી દીધી અને ત્યારબાદ પ્રોડક્ટના મટીરિયલ માટે હવે એ બોલ્ટ બનાવવા બેસીશું. તો એ બનાવવા માટે લેથ મશીન ઉપર એ ફેસિંગ કરીશું, ટર્નિંગ કરીશું, થ્રેડિંગ કરીશું. તો એ થ્રેડિંગ કરવા માટે કટિંગ સ્પીડ કેટલી રાખીશું અને ફીડ કેટલી રાખીશું એ નક્કી કરવામાં આવે છે. તો એ નક્કી કરવા માટે ત્યારબાદ કટિંગ સ્પીડ અને ફીડ દરેક ઓપરેશન માટે નક્કી કરી લીધી. ત્યારબાદ દરેક મશીનિંગ ઓપરેશનનો મશીનિંગ ટાઈમની ગણતરી કરો અને મશીનિંગ ટાઈમ લેથ મશીન પર ફેસિંગ કરીએ કે ટર્નિંગ કરીએ તો મશીનિંગ ટાઈમ શોધવા માટેની ફોર્મ્યુલા છે L/F × N. L એટલે ફેસિંગની કેટલી લંબાઈ છે અથવા ટર્નિંગની કેટલી લંબાઈ છે. ફીડ એટલે F ફોર ફીડ એટલે કે કેટલી ફીડ લઈશું અને તે દરમિયાન વર્કપીસને ગોળ ફેરવીશું ચકની અંદર તો એ કેટલા RPMથી વર્કપીસને આપણે ચકની અંદર ગોળ ફેરવીશું તો તે RPM અહીં લઈશું અને એટલે આપણને મળશે ફેસિંગ કે ટર્નિંગ કરવા માટે કેટલો સમય જશે. તો ટાઈમ ગણી લીધો. છૂટછાટનો સમય ઉમેરીને કુલ મશીનિંગ. છૂટછાટનો સમય એટલે કે મશીનિંગ કરતી વખતે જોબ પ્રિપેરેશન બે જોબને બનાવવાની શરૂઆત કરીએ તો સેટિંગ કરતાં કેટલો સમય જાય, એકચ્યુઅલ મશીનિંગ કરતાં કેટલો સમય જશે તથા જોબ બની ગયા બાદ એને મેઝરિંગ કરવા માટે કેટલો સમય જશે. તથા ઓપરેટર મશીનિંગ કરતી વખતે આરામ લેશે તો આરામ લેવા માટે કેટલો સમય જશે. આ બધા સમયનું સરવાળો કરશો તો આપણને કુલ મશીનિંગ ટાઈમ મળશે. અને એકમ સમયના મજૂરીના ભાવ હવે એ બધા જ સમય એ આ મશીનિંગ કરવા માટે લે છે તો એને મજૂરી ચૂકવવી પડશે. જે ઓપરેટર એ મશીન પર કામ કરતા હશે તેના માટે તો એકમ સમયનો મજૂરી ભાવ કે કલાકના મજૂરી એને કેટલી ચૂકવવાની છે અથવા એક દિવસની મજૂરી કેટલી ચૂકવવાની છે અને એ એક દિવસની મજૂરી ચૂકવીએ તો એક જોબને મશીનિંગ કરતાં કેટલો સમય જાય છે તે મુજબ કેટલા જોબ એ એક દિવસમાં બનાવે છે અને તે મુજબ મજૂરીના ભાવને મશીનિંગના સમય સાથે ગુણાકાર કરશો તો તમે પ્રોડક્ટ બનાવવા માટે કુલ મજૂરી ખર્ચ લેબર કોસ્ટ કેટલી જશે તે તમને શોધી શકશો. લેબર મળી ગયું, મટીરિયલ ખર્ચ પણ રો મટીરિયલ કેટલાનું લઈ આવ્યા એ પણ આપણે અહીં મટીરિયલ કુલ ખર્ચની અંદર 6 સ્ટેપની અંદર જોઈ લીધું. મજૂરી કેટલી જાય, લેબર કોસ્ટ પણ શોધી નાખી. હવે મટીરિયલ અને મજૂરી ખર્ચનો સરવાળો કરી દઈએ તો આપણને એક પ્રાઇમ કોસ્ટ મળશે કે કેટલું રો મટીરિયલ ગયું અને કેટલી મજૂરી ચૂકવી અને એ બંનેનો સરવાળો કરશો
તો આપણને પ્રાઇમ કોસ્ટ મળશે. અને એ આગળ આપણે જોઈ ગયા ફર્સ્ટ ટોપિકની અંદર, જેની અંદર આપણે મજૂરી ખર્ચ કઈ રીતે પ્રાઇમ કોસ્ટ કઈ રીતે શોધવામાં આવે એ જોઈ લીધા. પ્રાઇમ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર પ્લસ ડાયરેક્ટ ઓવરહેડ. પ્રાઇમ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર પ્લસ ડાયરેક્ટ ઓવરહેડ. તો પ્રાઇમ કોસ્ટ અહીં મટીરિયલની અંદર લેબર કોસ્ટ ઉમેરી દીધું એટલે પ્રાઇમ કોસ્ટ મળી ગઈ. અને એ પ્રાઇમ કોસ્ટની અંદર શિરોપરી ખર્ચાઓ એટલે ઓવરહેડ ચાર્જીસ ઉમેરશો એટલે એ પ્રોડક્ટ બનાવવાનો કુલ ખર્ચ મળશે. એ પ્રોડક્ટ બનાવવા માટેના કુલ ખર્ચમાં આપણે નફો ઉમેરીએ, કંપનીને કેટલો નફો જોઈએ છે પર પ્રોડક્ટ અથવા તો પર બેચ, એ નફો ઉમેરીશું એટલે કુલ ખર્ચમાં નફો ઉમેરી દીધો એટલે આપણને વેચાણ કિંમત મળે છે કે એ પ્રોડક્ટને અથવા એ બેચને કેટલા રૂપિયાની અંદર આપણે વેચવું એ વેચાણ કિંમત મળી ગઈ. આ વેચાણ કિંમતની અંદર જે વ્યક્તિ માર્કેટની અંદર વેચશે તો એને ડિસ્કાઉન્ટ આપવું પડશે, ડિસ્ટ્રીબ્યુટરને ડિસ્કાઉન્ટ આપીશું. તો વેચાણ કિંમતમાં ડિસ્કાઉન્ટ ઉમેરશો એટલે કેટલોગ પ્રાઇસ એટલે બજાર કિંમત નક્કી થશે કે હવે ડિસ્ટ્રીબ્યુટરને કેટલું ડિસ્કાઉન્ટ આપવાનું એ પણ ઉમેરી દીધું વેચાણ કિંમતની અંદર. અને આપણે શોધી લીધી કેટલોગ પ્રાઇસ અથવા બજાર કિંમત. હવે એ બજાર કિંમતની અંદર આપણે માર્કેટની અંદર એ બજાર કિંમતે એ નટ એ બોલ્ટને આપણે બનાવીને વેચીશું. પરંતુ એ બજાર કિંમત શોધી લીધા બાદ શોધેલી બજાર કિંમતની મેનેજમેન્ટ પાસે મંજૂરી મેળવી લો કે જે તમે એસ્ટિમેશન મેળવ્યું પ્રોડક્ટની બજાર કિંમત નક્કી કરવા માટેનું, એ બજાર કિંમત નક્કી થઈ જાય ત્યાર પછી મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરીને એ મેનેજમેન્ટની મંજૂરી મેળવી લો એટલે એ પ્રોડક્ટ એટલા રૂપીસની અંદર માર્કેટની અંદર વેચી શકશો. તો આવી રીતે આપણે કોઈ પણ પ્રોડક્ટનું મશીન ઉપર મેન્યુફેક્ચરિંગ કરીએ તો આ બધા ખર્ચાઓનું ઉમેરીને આપણે એક બજાર કિંમત નક્કી કરી શકીએ છીએ અને એ બજાર કિંમત પર આપણે પ્રોડક્ટને વેચી શકીએ છીએ. તો પ્રોડક્ટને બનાવવા માટે, મશીન ઉપર તૈયાર કરવા માટે સૌપ્રથમ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એ મશીન ઉપર એ પ્રોડક્ટ ઉપર જે કોઈ ઓપરેશન કરવામાં આવે છે તે માટે સમય કેટલો જાય છે. ડ્રિલિંગ ઓપરેશન કરો, ટર્નિંગ ઓપરેશન કરો, મિલિંગ, શેપિંગ કે પ્લેનિંગ ઓપરેશન કરો, પરંતુ એ ઓપરેશન જે તે જોબ ઉપર થાય છે તે જોબને ઉપર એ ઓપરેશન કરવા માટે કેટલો સમય જાય છે અને એ સમય પાછળ જ એ પ્રોડક્ટની બજાર કિંમત આધાર રાખે છે, જે આપણે આ પ્રોસિજરની અંદર જોઈ ગયા. તો ત્યારબાદ આપણે કોઈ પણ ઓપરેશન કરીએ તો એ ઓપરેશન કરવા માટે મશીન કેટલો સમય લે છે અથવા તો ઓપરેટર દ્વારા મશીન ઉપર પ્રોડક્ટ બનાવવા માટે, પ્રોડક્ટ ઉપર ઓપરેશન કરવા માટે કેટલો સમય જાય છે તે સમય શોધવા માટે, જુદા જુદા ઓપરેશન માટે કેટલો સમય મશીન ઉપર ઓપરેટર લે છે તે શોધવા માટે જુદી જુદા ઓપરેશન માટેનો મશીનિંગ ટાઈમ શોધવા માટેની પ્રોસિજર વિશે અભ્યાસ કરીશું. જેના માટે આપણે જુદા જુદા પ્રોડક્ટ લઈશું અને જુદી જુદી પ્રોડક્ટ ઉપર અલગ અલગ ઓપરેશન કરીશું અને એ ઓપરેશન કરવા માટે કેટલો સમય જાય છે તે શોધીશું. તો માય ફર્સ્ટ ઓપરેશન ઇઝ ડ્રિલિંગ ઓપરેશન. અને આ ડ્રિલિંગ ઓપરેશન કરવા માટે જે મશીન ઉપયોગમાં લેવામાં આવે એને ડ્રિલિંગ મશીન કહેવાય. એ જ ડ્રિલિંગ મશીન ઉપર ડ્રિલિંગ ઓપરેશન થાય છે, હોલ બનાવવામાં આવે છે. એ હોલ આપણે લેથ મશીન પર પણ તૈયાર કરી શકીએ. એટલે અહીં આગળ ડ્રિલિંગ ઓપરેશન ડ્રિલિંગ મશીન પર કરીએ તો એ ડ્રિલિંગ મશીન ઉપર કેટલો સમય જશે ડ્રિલિંગ ઓપરેશન કરવા માટે એ શોધવું ખૂબ જ અગત્યનું છે, જેથી આપણે એ સમય ઉપરથી
આપણે મશીન કેટલો પાવર વાપરે છે, ઓપરેટરને મજૂરી કેટલી ચૂકવવાની, કારણ કે એ ઓપરેટર જ ડ્રિલિંગ ઓપરેશન કરશે, વગેરે સમય ઉપર આધાર રાખે છે. એટલે ડ્રિલિંગ ઓપરેશન કરવા માટે કેટલો સમય જશે એ એન્જિનિયરને શોધવું ખૂબ જ અગત્યનું છે. તો અહીં પહેલો એક્ઝામ્પલની અંદર આપણે ડ્રિલિંગ ઓપરેશન માટે કેટલો સમય જાય છે તે શોધીશું. તો 1 સેન્ટીમીટર વ્યાસના ચાર હોલ પ્લેટમાં પાડવા માટે ડ્રિલિંગ સમય શોધો. એટલે પ્લેટમાં આપણે 4 હોલ તૈયાર કરવાના છે અને એ દરેક હોલનો વ્યાસ એટલે કે ડાયામીટર 1 સેન્ટીમીટર છે. તો આ 4 હોલ બનાવવા માટે આપણને કેટલો સમય જોશે, કેટલો ડ્રિલિંગ સમય જશે જે શોધવાનું છે. હોલનો વ્યાસ 2 સેન્ટીમીટર, કટિંગ સ્પીડ હોલનો વ્યાસ 2 સેન્ટીમીટર, કટિંગ સ્પીડ 15 મીટર પર મિનિટ અને ફીડ 0.01 સેન્ટીમીટર પર રિવોલ્યુશન છે. તો અહીં આપણને કટિંગ સ્પીડ આપી દીધી છે તથા ફીડ આપી દીધી છે અને આપણે ડ્રિલિંગ કરવાનું છે 1 સેન્ટીમીટરનું, પરંતુ એ હોલ 1 સેન્ટીમીટરનો વ્યાસ છે, પરંતુ એની અંદર હોલ જે તૈયાર કરવાનો છે તેની ઊંડાઈ આપી છે 2 સેન્ટીમીટર. એટલે અહીં આગળ એક પ્લેટ છે અને એ પ્લેટની અંદર જ્યારે ડ્રિલિંગ મશીનની અંદર લગાવેલું ડ્રીલ બીટ વર્કપીસની અંદર જશે ત્યારે કેટલું ઊંડાઈમાં એ ડ્રીલ તૈયાર થશે. તો જે વર્કપીસનું જાડાઈ છે એ આપી છે આપણને 2 સેન્ટીમીટર અને આપણે જે ડ્રીલ યુઝ કરીશું એ એઝ પર હોલ સાઇઝ ધેટ ઇઝ 1 સેન્ટીમીટર. સો 1 સેન્ટીમીટરનું ડ્રીલ બીટ યુઝ કરશો એટલે અહીં હોલ જે તૈયાર થશે એ 1 સેન્ટીમીટરનો હોલ તૈયાર થશે અને પ્લેટની જે ઊંડાઈ છે એ 2 સેન્ટીમીટર આપી છે. તો સૌપ્રથમ આપણને આપેલા ડેટા પ્રમાણે હોલની સંખ્યા 4 છે, હોલનો ડાયામીટર 1 સેન્ટીમીટર છે, હોલની ઊંડાઈ જે છે તે 2 સેન્ટીમીટર છે, કટિંગ સ્પીડ S દ્વારા દર્શાવીએ છીએ જે આપી છે 15 મીટર પર મિનિટ તથા ફીડ આપી છે આપણને 0.01 સેન્ટીમીટર પર રિવોલ્યુશન સેન્ટીમીટર પર આંટા. તો એ 4 હોલ બનાવવા માટે કેટલો સમય જશે? કેપિટલ T ફોર મશીનિંગ ટાઈમ ટુ ડ્રીલ 4 હોલ્સ ઇન અ પ્લેટ ઓફ 2 સેન્ટીમીટર થિકનેસ. તો એ સમય શોધવા માટે સૌ પ્રથમ ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે આ ડ્રીલ બીટ છે એને કેટલા આરપીએમથી ફેરવીશું તે શોધવું પડશે. તો આરપીએમ ઓફ ડ્રીલ બીટ ઇઝ ઇક્વલ ટુ 100s ડિવાઈડ બાય પાઈ ડી. તો આરપીએમ શોધો કે તમને મેં આગળ આપ્યું કટિંગ સ્પીડ માટેની ફોર્મ્યુલા. કટિંગ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી એટલે કે પરિઘ લઈ લીધો, પાઈ ડી ડિવાઈડ બાય પાઈ ડી ઇન્ટુ એન અને ડીને 100 વડે ભાગાકાર કરીએ કારણ કે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ થઈ જાય. તો એસ ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી એન બાય 100 આપણે આગળ ભણી ગયા, જેમાં ડી બરાબર સેન્ટીમીટરમાં લઈએ છીએ. હવે અહીં એન શોધવું હોય તો એનને જમણી બાજુ રાખો તો 100 ડાબી બાજુ જશે એટલે 100 ઇન્ટુ એસ થઈ ગઈ અને પાઈ ડી અંશમાં છે જે ડાબી બાજુ લાવશો તો છેદમાં થશે એટલે પાઈ ડી છેદમાં. એટલે કટિંગ સ્પીડના સૂત્ર ઉપરથી જ આપણે વર્કપીસને કેટલા આરપીએમથી ફેરવવાનું છે તે શોધી શકીએ અને એન ઇઝ ઇક્વલ ટુ 100s ડિવાઈડ બાય પાઈ ડી મૂકી દીધું. 100 ઇન્ટુ કટિંગ સ્પીડ આપણને આપી છે તો કટિંગ સ્પીડ 1515 મીટર પર મિનિટ તો 15 લઈ લીધું. પાઈ ઇન્ટુ ડી સેન્ટીમીટરમાં લેવાનું છે અને અહીં આપેલ પણ સેન્ટીમીટરમાં જ છે એટલે 1 સેન્ટીમીટર લઈ લીધું. આ બંનેનો ભાગાકાર કરીશું એટલે આરપીએમ મળશે 477.7 આરપીએમ મળી ગયા રિવોલ્યુશન પર મિનિટથી આપણે પેલું ડ્રીલ બીટને ગોળ ફેરવીશું. એન મળી જાય ત્યારબાદ આપણે સેકન્ડ સ્ટેપની અંદર જઈશું
અને એ ડ્રિલિંગ સમય શોધીશું. ડ્રિલિંગ ટાઈમ કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ એલ ડિવાઈડ બાય એફ ઇન્ટુ એન. ફીડના સૂત્રની પરથી આપણને ત્યાં પણ મેં સમજાયું કે ડ્રિલિંગ અથવા તો સમય શોધવા, મશીનિંગ સમય શોધવું હોય તો એ શોધવા માટેનું સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ એલ ડિવાઈડ બાય એફ ઇન્ટુ એન. અને આ જ સૂત્રની મદદથી તમે ટર્નિંગ ટાઈમ પણ શોધીશો, ડ્રિલિંગ ટાઈમ પણ શોધી શકો છો અને ફેસિંગ ટાઈમ પણ તથા થ્રેડિંગ ટાઈમ પણ શોધી શકો છો. સો ટી ઇઝ ઇક્વલ ટુ એલ ડિવાઈડ બાય એફ ઇન્ટુ એન. એલ જે છે તે ડ્રીલ કેટલી ઊંડાઈમાં કરવાનું છે? તો 2 સેન્ટીમીટરમાં કરવાનું છે, જે અહીં આપેલું છે એલ બરાબર 2 સેન્ટીમીટર. ફીડ આપી છે, જે પણ આપ્યું છે સેન્ટીમીટર પર રિવોલ્યુશન, તો ફીડ 0.01 લખી દીધું. અને આરપીએમ શોધવું પડે, કારણ કે ટાઈમ શોધવા માટે અહીં આરપીએમ જરૂર પડે એટલે એન શોધેલું છે. અને એન 477.7 મૂકી દીધું. આ બેનો ભાગાકાર કરશો એટલે તમને સમય મળશે એક હોલ ડ્રીલ કરવા માટેનો. તો એક હોલ ડ્રીલ કરવા માટે સમય ગયો આપણને 0.4186 મિનિટ. તો આપણે એવા 4 હોલ પ્લેટમાં બનાવવાના છે. તો હોલની સંખ્યા 4 આપી છે. એક હોલ બનાવવા માટે 0.4186 મિનિટ જશે. તો 4 હોલ બનાવવા માટે 4 ઇન્ટુ 0.4186 મિનિટ જશે. તો 4 મલ્ટીપ્લાય વિથ 0.4186 ઇઝ ઇક્વલ ટુ 1.675 મિનિટ. 2 સેન્ટીમીટરની પ્લેટમાં 1 સેન્ટીમીટરના એવા 4 હોલ બનાવવા માટે 1.675 મિનિટ ડ્રિલિંગ કરતા જશે, જે આ એક્ઝામ્પલ પરથી આપણે શીખી ગયા. તો ડ્રિલિંગ કરવા માટેનો સમય શોધો. ઇન નેક્સ્ટ લેક્ચર we will estimate the time for turning different job. So we will meet in next lecture to estimate the turning time. Thank you.